હેલો વ્યુઅર્સ, જૂન જુલાઈ મહિનો આવે એટલે ગુજરાતીના મહિના પ્રમાણે શ્રાવણ મહિનાથી શરૂઆત કરીએ. એની પહેલા બી અષાઢ મહિનો, શ્રાવણ મહિનો એટલે તો ઓહો એટલે સો મચ ફન. શ્રાવણ મહિનો આવે એટલે બધા બિઝી બહુ થઈ જાય, વૈષ્ણવો અને મહાદેવના બધા ભક્ત. આ શ્રાવણનું આટલું બધું મહત્વ શા માટે છે? વાય ઇઝ ઇટ સો? કેન યુ ટેલ જસી? તો આપણા બધા જે નવા વ્યુઅર્સ છે, જેનઝીના વ્યુઅર છે, એ બધાને ખબર પડે કે આ આટલો પવિત્ર મહિનો શા માટે ગણાય છે. તો જણાવી દે ને પ્લીઝ અમને. શ્રાવણ માસ શિવજીનો પ્રિય મહિનો છે અને આ દરેક માસના એક અધિષ્ઠાતા દેવતા હોય છે. આ મેં પુરુષોત્તમ માસ વખતે કીધું હતું. તો શ્રાવણ માસના અધિષ્ઠાતા દેવતા શિવજી છે. આ જ વખતે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથનમાંથી જે હળાહળ વિષ નીકળ્યું ત્યારે સમગ્ર સૃષ્ટિમાં ખતરો આવી ગયો. દરેક ત્રાહિમામ થવા માંડ્યું. તો બધા દેવતાઓ અને અસુરો મહાદેવની મદદે ગયા અને મહાદેવે એ હળાહળ પોતાના કંઠમાં ધારણ કર્યું અને એ નીલકંઠ કહેવાયા. એટલે એ પણ આ જ મહિનામાં થયું હતું, શ્રાવણમાં. એટલે પણ એનું મહત્વ છે. સાથે સાથે એવું પણ છે, કહેવાય છે કે માતા પાર્વતીએ શિવજીને પામવા માટે જે તપ કરેલું, તપસ્યા કરી હતી, એ પણ આ જ મહિનામાં કરી હતી. અને 16 સોમવાર જે કન્યાઓ યા જે સ્ત્રીઓ કરે છે, એ પણ માતા પાર્વતી થકી આ જ મહિનામાં એની શરૂઆત થઈ હતી. અને સાથે સાથે શ્રાવણ માસ એટલે ચોમાસું, વરસાદનો મહિનો. તો આખી સૃષ્ટિ 16 કળાએ ખીલેલી હોય. પશુ પક્ષી, ખેડૂત કયો કે આપણે નોર્મલ માણસો કયો, બધા જ ખૂબ ખુશ હોઈએ, બધે હરિયાળી હોય. એટલે પણ આ મહિનાનું મહત્વ આટલું બધું છે. હર હર મહાદેવ.